મેળવવા માટે એક પતિએ કારસ્તાન રચ્યું, જેમાં પ્રેમિકાના મોબાઈલથી પત્નીને અભદ્ર મેસેજ મોકલવામાં આવ્યા. પત્નીના ઇન્સ્ટાગ્રામ આઈડી પર મેસેજ મોકલ્યા. પત્નીને બદનામ કરાવવા માટે તેણે અભદ્ર મેસેજ કર્યા હતા. પત્નીએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આખો ભાંગડો ફૂટ્યો. પ્રેમિકાનો સહારો લઈ પતિએ ફેક આઈડી બનાવ્યું અને પોલીસે પતિ તથા પ્રેમિકા બંનેની ધરપકડ કરી છે. મનીષ અમારી સાથે જોડાઈ ગયા છે. મનીષ, આ પતિએ જે કારસ્તાન રચ્યું, પોતે તો પ્રેમિકાને પામવા માંગતો હતો, પરંતુ બીજી તરફ પત્નીને બદનામ કરવાનું આ કાવતરું, કઈ રીતે આખી હકીકત સામે આવી? બિલકુલ, વાત કરીએ તો થોડા દિવસ અગાઉ એક મહિલા છે, તેને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ આવ્યો હતો અને અભદ્ર શબ્દો લખ્યા હતા. સમગ્ર મામલાને લઈને સાયબર ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે સાયબર ક્રાઇમ દ્વારા તપાસ કરવામાં આવી હતી કે આ પરિણીત મહિલાને કોણ બદનામ કરવા માંગે છે. ત્યારે ચોંકાવનારી હકીકત સામે આવી હતી. પતિ ફૈઝાન છે, પણ તેને જ આ મેસેજ કર્યા હોય અને બદનામ કરવાની કોશિશ કરી હતી. સમગ્ર કાંડ કરવાનો જે મામલો હતો એનું કારણ હતું કે આ જે પતિ છે ફૈઝાન, એની એક પ્રેમિકા હતી અને પ્રેમિકાને પામવા માટે અને આ પત્નીથી સારો મેળવવા માટે સમગ્ર કાંડને અંજામ આપ્યો હતો અને પત્નીને બદનામ કરવાની કોશિશ કરી હતી. હાલ તો સમગ્ર મામલે સાયબર ક્રાઇમે આ જે ફૈઝાન છે તેની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે અને પ્રેમિકાની પણ અટકાયત કરી છે. આભાર તમામ વિગતો માટે મનીષ.